પૂનમ અને હનુમાન જન્મોત્સવ પવિત્ર દિવસ છે। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ પંચાળની ભૂમિ ચોટીલાની, તો ત્યાં આજે ભક્તિનો ઘોડાપૂર ઉમટ્યું છે। ચામુંડા માતાજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પરંતુ આ ભીડની વચ્ચે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે। શું મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે? શું છે આ પાછળનું સાચું કારણ? ચોટીલામાં આજે જય ચામુંડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ અને ચૈત્રી પૂનમ નિમિત્તે ડુંગર પર અને તળેટીમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। કેટલાક લોકો તો જ્યાં વ્યવસ્થા નથી ત્યાંથી ડુંગર ઉપર ચડવાની પ્રયાસ કરી રહ્યા છે, જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। વહેલી સવારના 3 વાગ્યાથી જ ભક્તો લાઇનમાં ઉભા રહી ગયા છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ એવા સમાચારની જે લોકોમાં ચિંતા જગાવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભીડને કારણે મંદિર બંધ કરી દેવાયું છે, પરંતુ DM19 ન્યૂઝ તમને જણાવી દેવા માંગે છે કે આ સમાચાર તદ્દન ખોટા છે। ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શન કરવા માટે ખુલ્લું જ છે। હા, એ વાત સાચી છે કે ભીડને નિયંત્રણ કરવા માટે કેટલીક વાર લાઈનોને થોડા સમય માટે રોકવામાં આવે છે, જેથી ઉપર અફરાતફરી ન સર્જાય। તંત્ર દ્વારા ભક્તોને શાંતિપૂર્વક દર્શન કરવા અપીલ કરવામાં આવી છે। અફવાઓ પર ધ્યાન ન આપવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા વિનંતી છે। આજે માત્ર ચોટીલા જ નહીં પણ સારંગપુર હનુમાનજી મંદિર, કેમ્પ હનુમાન અને રાજ્યના તમામ નાના મોટા હનુમાન મંદિરોમાં પણ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। લાખો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ચૈત્રી પૂનમ હોવાથી નદી સ્નાન અને દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ છે। લોકો પોતાની પરિવારની સુખાકારી માટે બાધા આખડીઓ પૂરી કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, જો તમે પણ ચોટીલા જવાનું વિચારી રહ્યા હો તો ચોક્કસ જજો, પણ ભીડને ધ્યાનમાં રાખીને સમય લઈને નીકળો અને સુરક્ષા નિયમોનું પાલન કરજો। વિડીયોમાં જે રીતે તમે જોઈ રહ્યા છો કે લોકો ડુંગર પર વગર સુરક્ષાએ ચડી રહ્યા છે, તેવું ક્યારે પણ ન કરશો। તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત।